જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને હું છું હરેશ જાલંત્રા ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે ઘણા દિવસથી ચેનલમાં એક વિડીયો નહોતો અપલોડ કર્યો, તો આજે આપણે એક અમરસિંહભાઈની વાડીએ આવ્યા છીએ અને સારામાં સારી ડુંગળી છે અને એમાં સારામાં સારા દવાના રિઝલ્ટ છે અને સારામાં સારો માલ છે। એટલે આપણે ઈચ્છા થઈ કે એક વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને કહીએ કે આ રીતે તમે કરો તો સારામાં સારું તમને રિઝલ્ટ મળે અને સારો માલનું ઉત્પાદન આવે। તો મિત્રો જે આપણે આ ડુંગળી જોઈ રહ્યા છીએ એ એવરેજ આ પ્રમાણે ડુંગળી એ 90% આ પ્રમાણે માલ દેખાય છે। આપણે આ જે આ વાડી છે એમાં 90% આવો એક સરખો સારો કલર સારા વજનવાળો માલ આપણે દેખાય છે। તો મિત્રો આમાં આપણે જે પ્રમાણે રેગ્યુલર જે અમે અમરસિંહભાઈ છે આપણી પાસેથી દવા લઈ છે અને રેગ્યુલર આપણી ટ્રીટમેન્ટ જ છે। આમાં સારામાં સારા માઇક્રોન્યુટ્રન્ટ્સ નાખેલા છે, જેવા કે મેગ્નેશિયમ સલ્ફેટ છે, પાકવાની અવસ્થા ડુંગળી આવે ત્યારે જે ડુંગળીમાં જે વધારે તત્વો જરૂર પડે છે પોટાશ, એમાં જે આપણે લિક્વિડમાં જે મેક્સવેલ કરીને આવે છે પ્રોપનોસિસ કંપનીનો, એનો ઉપયોગ 2 વાર કરેલો છે। એકવાર છેલ્લેથી બીજા પાણે પીવડાવેલું છે અને એકવાર સ્પ્રે કરેલો છે। તો આ છે મેક્સવેલ અને આ જે બધી ડુંગળી તમને જોઈ રહ્યા છો એમાં મેક્સવેલ એકવાર પીવડાવેલું છે આ પાણ નહીં અને આગળના પાણે, અને આ જે આની પહેલાં પણ 10 દિવસ પહેલાં જે દવા છાંટેલી છે એની જોડે પણ આ મેક્સવેલનો ઉપયોગ કરે છે। આ જે મેક્સવેલ દવા છે એમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને નાઇટ્રોજન 4 એવા તત્વો આવે છે જે બેલેન્સમાં આવે છે, જે ડુંગળીમાં કલર સારામાં સારો આપે છે। જ્યારે તમે આ ડુંગળી ખેંચશો એટલે તમને કલર શાઇનિંગ સારામાં સારી આપશે। બીજા નંબરમાં આનો વજનમાં વધારો કરશે અને ત્રીજા નંબરે જે ખેડૂત મિત્રોને સ્ટોરેજ માટે કે રાખવી હોય અથવા તો એક્સપોર્ટ માટે જે માલ કરવો હોય તો આમાં જે આ દડામાં જે મેક્સવેલ પીવડાવેલું છે એ તમને પોચો નહીં લાગે, મતલબમાં જે ભરાવદાર લાગશે અને કઠણ મજબૂત લાગશે, તો એની મેઇન ખાસિયત છે। તો આ અમરસિંહભાઈ આપણે છે એ 2 વર્ષથી મેક્સવેલ વાપરે છે, તો તમને એનું રિઝલ્ટ કેમ લાગે છે? સારા કઈ રીતે તમને એનું રિઝલ્ટ સારું લાગે છે? આવામાં સારામાં સારું અને માથેની છટકાવ સારામાં કઠણ કાઢીઓ બહુ થાય, કઠણ થાય। આપણે ચિમનભાઈ છે એ પણ વાપરે છે, 2-3 વર્ષથી તો વાપરે છે, તમને કેમ રિઝલ્ટ લાગે છે? તો ખેડૂત મિત્રો મારી બધાને ભલામણ છે કે જ્યારે તમે છેલ્લું પાણ પાવાના છેલ્લો ડોઝ મારવાના હો અથવા તમારે પીવડાવવું ન હોય તો તમારે આના 2 સ્પ્રે લેવાના છે છેલ્લેથી 2 ડોઝમાં। જે 1 મહિનાની તમારે વાર હોય ને સારામાં સારા લોદર હોય એટલે 40 થી 50 ml લેખે પંપમાં નાખીને સ્પ્રે લઈ લો 2, તો પણ સારામાં સારું રિઝલ્ટ આવશે। અને જો તમારે પાણી હારે પીવડાવવું હોય તો 1 એકરે 1 લીટરનું માપ છે, એમાં તમે 1 એકરે 1 લીટર પીવડાવી દેશો। જ્યારે તમારે છેલ્લેથી બીજું પાણ હોય ત્યારે આ પીવડાવવાનું છે, એટલે તમારે શાઇનિંગમાં, વજનમાં, ક્વોલિટીમાં બધી રીતે અને એક સરખો માલ થશે, મેક્સિમમ એક સરખો માલ થાય। હું એમ નથી કહેતો કે બધું એક સરખો જ થઈ જશે, પણ મેક્સિમમ તમારે એક સરખો માલ થશે અને સારામાં સારા રિઝલ્ટ આવશે। અને તમે જો માર્કેટમાં ડુંગળી વેચવા જશો એટલે એકવાર ખેડૂત કે વેપારી પૂછશે કે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરેલી છે। તમારે એવું હોય તો વધારે જમીન હોય તો તમે 1 એકરમાં 1 લીટરનો ઉપયોગ કરી શકો, જેના લીધે તમને ખબર પડે કે આના કેવા રિઝલ્ટ મળે છે। આભાર, ધન્યવાદ। હારા બધા એવો જ માલ છે, હું હારા માલ એક નંબર છે, વચ્ચેથી તું ખાય ને તો એવો માલ છે, બધો એક સરખો જ માલ લઈ લે, લગડી છે, વચ્ચેનો માલ એકદમ ગોળ દડા છે। બાપા એ કઈ રોગે નહીં હો, સમજાઈ લો। અરે કાલે આનો ફોટો પાડવો હોય તો સાઈડ તમે તાર પાડો એક નંબર માલ છે પણ કયું બિયારણ છે? 75 છે, મને 258 ઓલું હતું તમારે આ તો ઓલું ઘરનું હતું એ છે ને, ઘરનું બિયારણ હતું એ છે ને? ઠીક, બરાબર।